दम अरे आज साफ साफ હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય એડિટિંગ વિડીયો. તો આજે આપણે રાધા કૃષ્ણનું જોરદાર સ્ટેટસ બનાવવાના છીએ. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને એમાં તમારે એક એક્સમેલ એડ કરવાની છે, રાધા કૃષ્ણ એક્સમેલ. અને એક્સમેલની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો સૌ પહેલાં આપણે એક્સમેલ ફાઇલમાં આવી જઈશું. એક્સમેલમાં આવ્યા પછી તમે જોઈ શકો છો એમાં આપણું બધું મટીરિયલ એડ કરેલું છે. ખાલીમાં આપણે ફોટા અને સોંગ એડ કરવાનું છે. તો સૌ પહેલાં તમારે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને એ પ્લસ લાઇકમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક સોંગ એડ કરવાનું છે. સિમ્પલી આ સોંગ એડ કરી દેવાનું છે અને સોંગની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું. બસ આ રીતે આટલું થઈ જાય તો આવી સિમ્પલી તમને એક ગ્રુપ જોવા મળશે, ગ્રુપ એન્ડ માસ્ક. સિમ્પલી આપણે આ ગ્રુપમાં આવી જવાનું છે. આ રીતે અહીંયાથી એડિટ ગ્રુપ અને તમને આ રીતે ઓપ્શન જોવા મળશે. સિમ્પલી તમારે એક પીએનજી ફોટો એડ કરવાનો છે રાધા કૃષ્ણ. તો સિમ્પલી આથી પીએનજી ફોટો એમાં એડ કરી દઈએ. સિમ્પલી આ રીતે પીએનજી ફોટો લેવાનો છે ને પીએનજી ફોટાને ખેંચીને આ રીતે આ જે તમને શેપ જોવા મળશે તે શેપને નીચે લઈ દેવાનું છે. સિમ્પલી પીએનજી ફોટાને બસ આ રીતે. અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે, જ્યાં સુધી આપણે વિડીયો લંબાઈ આટલું કરાવી. સિમ્પલી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરવાળા ઓપ્શનમાં આવી એ તમારે ફોટાને આ રીતે ઊંચો કરવાનો છે. તમારે જેટલો ફોટો નીચે રાખવો એટલો તમે ફોટો રાખી શકો છો. બસ આ રીતે આટલું કરાવી સિમ્પલી બે ગઈશું. તો અહીંયા આપણો આ રીતે એમાં ફોટો એડજસ્ટ થઈ ગયો છે. આટલું કરાવી ફરીથી આપણે એમાં હવે એક પીએનજી ફોટો એડ કરવાનો છે. સિમ્પલી આપણે પીએનજી ફોટો પણ એડ કરી દઈએ. સિમ્પલી આ રીતે એમાં પીએનજી ફોટો એડ કરી દેવાનો છે અને નીચે લઈ અને આ રીતે સેટ કરી દઈશું. બસ આ રીતે. અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લઈશું. બસ આ રીતે આટલું થઈ જાય. આવી સિમ્પલી તમને ટેક્સ્ટ ઇમોજી જોવા મળશે. ઇમોજી સિમ્પલ તમારે આ ઇમોજી 3D હશે તો 3D ઇમોજી ફોન્ટની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એ ફોન્ટ ડાઉનલોડ કરી અને લાઇટ મોશનમાં એડ કરી દેજો એટલે તમારે પણ આ ટાઈપની 3D ફોન્ટ આવી જશે. 3D ઇમોજી આટલું કરાવી સિમ્પલ આપણે ઇમોજીની નીચે તમને એક અહીંયા તમને એક મારો ટેક્સ્ટ લોગો જોવા મળતો છે. સિમ્પલ તમારે આ લેયરમાં જઈને તમારો લોગો ચેન્જ કરી દેવાનો છે. આટલું કરાવી ફરીથી આપણે હવે આ જે ફોટાની પાછળનું બેકગ્રાઉન્ડ છે એનો કલર ચેન્જ કરવો હોય તો સિમ્પલી આ લેયરની અંદર આવી જવાનું છે. સિમ્પલી આ લેયરમાં આવે પછી આ તમારે સિમ્પલી તમારે કલરવાળા ઓપ્શનમાં જઈ અને તમારે કલર ચેન્જ કરી દેવાનું છે. સિમ્પલી તમને બે ઓપ્શન જોવા મળશે, એક છે વ્હાઇટ અને એક છે આ બાજુ યલો. તો સિમ્પલી તમારે પીલો કલર છે એમાં આવી જવાનું છે અને તમારે કોઈ બી કલર તમે આ રીતે ચેન્જ કરી શકો છો. તમને જે કલર પસંદ આવે એ કલર તમે સિલેક્ટ કરી શકો છો. બસ આ રીતે. તો આ રીતે તમે એમાં કલર પણ ચેન્જ કરી શકો છો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બને રેડી થઈ ગયો છે. તમે એકવાર વિડીયો જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ.